બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જે આકર્ષણ રોડ છે, આકર્ષણ રોડ પર એક ગાડી ઈંટો ભરીને આવી હતી, પરંતુ ગાડીનો જે ડ્રાઈવર છે, આ ડ્રાઈવરને ખબર નથી કે અહીંયા ચેમ્બર છે અને આખરે ગાડીના જે ડ્રાઈવર છે, ડ્રાઈવર દ્વારા ગાડી વાળતાની સાથે બંને ટાયર ઘૂસ્યા અને કલાકો સુધી મથામણ કરી. પરંતુ સવાલ એટલો છે કે જે પ્રકારે જે નગરપાલિકા છે, આ નગરપાલિકા દ્વારા રોડ રસ્તા બનાવવામાં આવે છે, પરંતુ જે ચેમ્બર છે, આ ચેમ્બરની નિશાની ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને ભારે અગવડતા પડી રહી છે. તમને સીધા દ્રશ્યો જે આ વાહન છે, વાહનમાં 4000 જેટલી જે મકાન બનાવવાની જે ઈંટો છે, ઈંટો ભરી વાહન જે જગ્યાએ જવાનું હતું તે જગ્યાએથી પસાર થઈ જતું હતું. તે દરમિયાન અચાનક જ તેના જે બંને ટાયર છે, બંને ટાયર જમીનમાં ધસી આવતા અકસ્માત થતા રહી ગયો. તમને સીધા દ્રશ્યો જે પ્રકારે જે બતાવવા જઈ રહ્યા છે, જે ગાડી છે, આ ગાડીમાં 4000 જેટલી જે ઈંટો છે, ઈંટો ભરી જે વાહન છે, વાહન સ્થળ ઉપર જઈ રહ્યું હતું. અચાનક જ આકેશન જે ફાટક છે, આ ફાટકની નજીકમાં જ જે વાહન ચાલક છે પોતાનું વાહન વાળે તે પહેલા જે બંને જે વાહનના જે ટાયર છે, ટાયર અંદર ધસી આવ્યા હતા. જોકે લોકો તરફથી એ જાણવા મળ્યું છે કે જે ગટરની જે ચેમ્બર છે, આ ચેમ્બર પર જે નગરપાલિકા છે, આ નગરપાલિકા દ્વારા ડામર પાથરતાની સાથે જે અજાણ્યા લોકો છે અહીંયાથી વાહનો લઈને પસાર થાય છે, તેમને ખબર નહોતી કે અહીંયા નીચે ચેમ્બર છે કે રોડ છે. કારણ કે ઉપર જે ડામર પાથરેલો હોવાને કારણે લોકો સ્વાભાવિક રીતે અહીંયાથી પસાર થાય છે, પરંતુ લોકોને એ ખબર નથી કે આ જે રોડ છે, આ રોડની નીચે જે ગટરના જે ચેમ્બર છે, આ ચેમ્બર આવેલા છે અને આખરે અકસ્માત નો ભોગ લોકોને ભોગવવાનો વારો આવે છે. છેલ્લા 6 થી 8 કલાકથી જે વાહન ચાલક છે, વાહન ચાલક અહીંયા મથામણ કરી રહ્યા છે. ટ્રાફિક જામના દ્રશ્યો છે, કારણ કે જે આકેશન ફાટક છે, આકેશન ફાટક એ જે રસ્તો છે, રસ્તો 10 થી 15 ગામોને જોડતો આ જાહેર માર્ગ છે અને આ જાહેર માર્ગ ઉપર આ પ્રકારની જે ઘટના છે, ઘટના બની હોવાને કારણે જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે તમામ બાબત છે, તમામ બાબતને લઈને સ્થાનિક એક યુવક આપણી સાથે જોડાયા છે, તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો આ પ્રકારે જે વાહન ફસાણું છે, તેના બંને જે ટાયર જમીનમાં ધસી આવ્યા છે, જે ચેમ્બર છે, ચેમ્બરની કોઈ નિશાની ન હોવાના કારણે અકસ્માતની ભીતિ છે અને અકસ્માત થતા રહી ગયો છે. શું કહેશો આ બાબતને લઈને? ચોક્કસ ચોમાસાની સિઝનમાં આવી ઘટનાઓ પાલનપુર નગરપાલિકામાં બનવી એટલે નવાઈની બાબત નથી. કારણ કે નગરપાલિકા જે ભૂગર્ભ ગટરની જે કામગીરી કરે છે ત્યાં કોઈ પણ પ્રકારનું દેખરેખ રાખતી નથી. થર્ડ પાર્ટી એજન્સીઓ હોય એ ઓફિસમાં બેસીને માત્ર રિપોર્ટ બનાવે છે. જે ચેમ્બરો બનાવવામાં જે ઈંટની જે ક્વોલિટી વાપરવાની હોય, સિમેન્ટ જે ક્વોલિટીનો વાપરવાનો હોય, જે આરસીસી સ્ટ્રક્ચર બનાવવાનું હોય કે જે ઢાંકણા છે જે ક્વોલિટીના લાવવાના હોય એ પ્રોપર લાવતા નથી, જેના કારણે આવી ઘટનાઓ બને છે. એટલે અમારી માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે પાલનપુર નગરપાલિકા માટે સ્પેશિયલ કોઈ એવી રચના કરવામાં આવે કે તપાસ થાય. તો મને એવું લાગે છે કે 60% જેવું કામ છે એ ભ્રષ્ટાચારમાં જાય છે. શું કહેશો, આજે વાહન ચાલક છે, કલાકો સુધી અહીંયા મથામણ કર્યો છે, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા? ચોક્કસ અહીંયા આકેશન રોડ ઉપર આ ગાડી મોટી જાનહાનિ થતા બચી ગઈ છે, સારી બાબત છે. પણ આખું ટાયર પૂરેપૂરું સંપૂર્ણ અંદર ઘૂસી ગયું છે. આટલો મોટો લોડ ગાડીમાં ભરેલો હતો એટલે ક્યાંક મોટી જાનહાનિ થવાની ચોક્કસ સંભાવના હતી. તો આ બાબતે ચોક્કસ નગરપાલિકાનો ખુલાસો લેવો જોઈએ. જો કે તમામ બાબતને લઈને જે વાહન ચાલક છે, વાહન ચાલક શું કહી રહ્યો છે તે પણ તમે સાંભળો. મારું નામ પ્રવીણજી ઠાકોર છે, ડિંડોર રહેવાસી છું. આકેશન ફાટક પાસે જો આકેશન પાછળ ફાટકે આવ્યો અને મારે વળવાનું જ હતું, પણ રોડની અંદર ઘૂસી જ ગઈ ગાડી. ખબર નહીં કે શું છે, પણ કહેવામાં લોકો એમ કહે છે કે હતું ચેમ્બર હતું ગટરનું, પણ એના પર રોડ કરી નાખ્યો. આ રોડ કરી નાખ્યો એટલે કોઈને ખ્યાલ રહ્યો નહીં કે રોડ છે કે ચેમ્બર છે. અમને તો ખ્યાલ હતો નહીં, એટલે સીધો જે ગાડી વાળી તરત ઘૂસી ગઈ અંદર. મારા અંદાજે 7-8 હજારનું નુકસાન છે. તો સારું થયું કે પેલા ચેમ્બર પ્લાનના લીધે ગાડી બચી ગઈ, બમ્ફરના લીધે. નક્કી ગાડી પલટી મારે તો બાજુના ઘરના પણ નુકસાન થત. ગાડીમાં શું ભરેલું? ગાડીમાં 4000 ઈંટો ભરેલી છે. કેટલા સમયથી હેરાન કરતી છે? આ લગભગ હું 3 થી 4 કલાકથી હેરાન, 4 કલાક તો પડ્યો હોય. કારણ તમે જો તે પ્રકારે વાહન ચાલકનું કહેવું છે કે પોતાની જે ગાડી હતી, આ ગાડીમાં 4000 જેટલી જે ઈંટો હતી, ઈંટો ભરી જે સ્થળ ઉપર જવાનું હતું તે જગ્યાએ જઈ રહ્યો હતો અને અચાનક જ જે ગાડીના ટાયર છે ધસી આવ્યા હતા. ત્યારે સવાલ એટલો છે કે જે નગરપાલિકા છે, આ નગરપાલિકા દ્વારા જે ગટરના જે ચેમ્બર બનાવવામાં આવે છે, આ ચેમ્બરમાં જે ગુણવત્તા અને જે ક્વોલિટી હોય છે, આ ક્વોલિટીનો માલસામાન વાપરવાનો હોય છે, તેની જગ્યાએ ક્યાંક ને ક્યાંક વાપરવામાં નથી આવતો અને હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવે છે. અને આખરે આ લોકો આ પ્રકારની ઘટનાનો ભોગ બને છે. કારણ કે જે ઘટના હતી, આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક જાનહાનિ થવાની જે શક્યતા હતી, આ શક્યતાઓ અટકી છે, પરંતુ કોઈ જાનહાનિ થઈ હોય તો જવાબદાર કોણ? જોકે તમામ બાબતને લઈને વહીવટીતંત્ર દ્વારા આવા અધિકારીઓ અને જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.